तनमा निज तत्व है, देखे सो पूरा। तनमा निज तत्व है, देखे सो पूरा। थागड़ थे थाओ रहा, बाजत अनहद तूरा। थागड़ थे थाओ रहा, बाजत अनहद तूरा। मूल मंत्र ने आराधिए शिव शक्ति ना मेला। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। जीव ब्रह्म न्यारा नहीं, मन पवन हुआ भेड़ा। मन पवन भेड़ा हुआ भवसागर नी माई। वाजा वागे गेबना पण दिसत नाय। वाजा वागे गेबना पण दिसत नाय। ई दौर पर चढ़ी आले ये गुरु शब्दनी निशानी। रूप रंग वा घर नहीं, नहीं वेद के वाणी। रूप रंग वा घर नहीं, नहीं वेद के वाणी। जेना माप थाप कशु नहीं, नहीं तोलय तोला। कहे रवि राम गुरु बाण प्रतापे, वस्तु प्रगट बोल्या। कहे रवि राम गुरु बाण प्रतापे, आ वस्तु प्रगट बोल्या। सत्संग आपा मिटे मिट जाई बारन बारी। कहे रवि राम गुरु बाण प्रतापे, जेणे निज वस्तु लीधी विचारी। कहे रवि राम गुरु बाण प्रतापे, जेणे निज वस्तु लीधी विचारी। गुरुजी ने वंदन वारंवार। गुरुजी ने वंदन वारंवार। गुरुना गुणनो नहीं पार। गुरुजी ने वंदन वारंवार। गुरुजी ने वंदन वारंवार।
શરણ રજ હું બાળક રંક અબુધ શું યજ્ઞાન હે અબુધ શું યજ્ઞાન શરણ રજ હું બાળક રંક અબુધ શું યજ્ઞાન હે અબુધ શું યજ્ઞાન વારંવાર વિશ્વાસે તારે રટુ રટણ તમ નામ ગુરુજીને વંદન વારંવાર વારંવાર વિશ્વાસે તારે રટુ રટણ તમ નામ ગુરુજીને વંદન વારંવાર ગુરુના ગુણનો નહીં પાર ગુરુજીને વંદન વારંવાર ગુરુજીને વંદન વારંવાર દ્રષ્ટિ તમારી હે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર હે કરો દ્રષ્ટિ કીર્તાર દ્રષ્ટિ તમારી હે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર હે કરો દ્રષ્ટિ કીર્તાર મળ વિક્ષેપ આવરણ મનના સર્વ દોષ હરનાર ગુરુજીને વંદન વારંવાર મળ વિક્ષેપ આવરણ મનના સર્વે દોષ હરનાર ગુરુજીને વંદન વારંવાર ગુરુના ગુણનો નહીં પાર ગુરુજીને વંદન વારંવાર ગુરુજીને વંદન વારંવાર ગુણ ગુરુ ના ગાવે ગુણીજન આનંદનો નહીં પાર હે આનંદનો નહીં પાર ગુણ ગુરુ ના ગાવે ગુણીજન આનંદનો નહીં પાર
હે આનંદનો નહીં પાર. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. ગુરુજીને વંદન વારંવાર. તન મન ધનથી એ સેવા કરતા ઉતરીએ ભવ પાર. ગુરુજીને વંદન વારંવાર. ગુરુના ગુણનો નહીં પાર. ગુરુજીને વંદન વારંવાર. સર્વ ગુણ કરતા ગુણાતીત છો. ગુણપતિ ગુણદાતાર. હે ગુણપતિ ગુણદાતાર. સર્વ ગુણ કરતા ગુણાતીત છો. હે ગુણપતિ ગુણદાતાર. ગુરુજી ગરવા શિર સત્ર છો. દાસ લાભો ના આધાર. ગુરુજીને વંદન વારંવાર. ગુરુજી ગરવા એ શિર સત્ર છો. દાસ લાભો ના આધાર. ગુરુજીને વંદન વારંવાર. ગુરુના ગુણનો નહીં પાર. ગુરુજીને વંદન વારંવાર. ગુરુજીને વંદન વારંવાર. સદગુરુ ચરણમાં વારંવાર વંદન કરીએ. વંદન કરવું એટલે નમન કરવું. નમન શા માટે કરવું કે અમન બનવાને માટે. સાચી રીતે સદગુરુને નમન થઈ જાય તો આપણે અમન બની જાય. સંસાર મન કારણ છે. મન કારણ મટી જાય તો સંસાર નથી, તો ખાલી બ્રહ્મ જ છે. અમન બનવાને માટે નમન છે. અને સાધના માર્ગની અંદર હર શ્વાસે શ્વાસે આપણે સદગુરુને નમસ્કાર કરીએ છીએ. તારા ચરણમાં નમસ્કાર, તારા ચરણમાં નમસ્કાર. ગુરુજીને વંદન વારંવાર બીજી રીતે વારંવાર સદગુરુના ચરણે વંદન કરીએ કે જેના ગુણનો કોઈ પાર નથી. જેના ગુણનો કોઈ પાર નથી. માતા પિતા બાળકને જન્મ આપે, મળમૂત્ર ધોય એ બાળકને મોટું કરે, ઉજેરે, ભણાવે,
સારી રીતે અભ્યાસ કરાવીને સારી પોસ્ટ ઉપર જાય ત્યાં સુધીની કેળવણી માતા પિતા લે. સારી પોસ્ટ ઉપર જાય એટલે પગાર લેતો થાય પછી એને પરણાવી દે, ઘર બાર બાંધી દે. એ માતા પિતાનો કેટલો ઉપકાર, એ કેટલો ઉપકાર. માતા પિતા જેમ બાળકને જન્મ આપીને અહીં સુધી પહોંચાડે છે, એમ સદગુરુ એ માં છે બાપુ, પિતા છે. માતા અને પિતા બે પાત્ર ગુરુ એક છે. માને પેટ આપણે જન્મ લીધો એ દેહનો જન્મ છે, બીજો દીક્ષા જન્મ છે. સદગુરુ ચરણમાં આપણો હાસો જન્મ થાય છે ત્યારે માયારૂપી ઓરના પછેડામાંથી બહાર નીકળીએ છીએ. આપણા અવિદ્યાના મળમૂત્ર ધોઈને ગુરુ માં આપને વિદ્યા અભ્યાસ કરાવે છે. ગુરુ માતા પિતા અભ્યાસ કરાવીને આપણી વૃત્તિને બ્રહ્મની સાથે સંબંધ જોડી દે છે ને કાયમને માટે જીવને પરમ સુખી બનાવી દે છે. જેના ગુણ તણો નહીં પાર, ગુરુજીને વંદન વારંવાર. આ માતા તો પોતાને પેટ જન્મે એને જ વાલ કરે છે, ગુરુ મા તો જે શરણે આવે એને વાલ કરે છે. ગુરુ મા તો જે શરણે આવે એને વાલ કરે છે, એને અમૃત રસનું પાન કરાવીને એની આધ્યાત્મિક માર્ગે વૃદ્ધિ કરાવે છે. ગુણનો કોઈ પાર જ નથી. ગુરુના ગુણનો કોઈ પાર નથી. આધ્યાત્મિક રીતે સુખી કરનાર અને સંસાર જીવનની અંદર પણ સુખી કરનાર હોય તો સદગુરુ છે. સમજણ વિના બાપુ સંસાર જીવનમાં સુખ નથી. ભલે ને બંડલનો કબાટ ભર્યો હોય બાપુ, હોનાની લગડીઓ પડી હોય, કાજુ બદામની કોથળીઓ નહીં, ગુણ્યું ભરે ભલી હોય ગુણ્યું. પણ મહાપુરુષની સમજણ વિના સંસાર જીવનની અંદર પણ સુખ અને શાંતિ નથી. જીવ અણસમજણે કેટલો દુઃખી થાય છે. દુનિયામાં નજર કરી તે ખબર પડે કે હારું આવા સંતના ચરણે ઠેકાણે પડી ગયા, નકર આમાં બરિતરાઓનો પાર નથી બાપુ. હા, પાર નથી. સંસાર જીવનમાં સુખી કરનાર, આધ્યાત્મિક માર્ગે પરમ સુખી કરનાર સદગુરુ છે. એટલે દાદાશ્રી ગાય છે કે તમારા ચરણમાં વંદન વારંવાર, તમારા ગુણનો કોઈ પાર જ નથી. આપણી અલ્પમતી ગુરુ ગુણને ગાય જ શકે નહીં. પણ જેટલો ગુણ બંધાય આપણી સમજણ પ્રમાણે, જે સાધકને જેટલો ગુરુનો ગુણ બંધાય એટલે એના જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય. જેટલો ગુણ બંધાય એટલી સુખ શાંતિ પ્રાપ્ત થાય. તમે જેટલું ખાઓ એટલા પ્રમાણમાં ભૂખ ઓછી થાય, બરાબર? એમ જેટલો ગુરુનો ગુણ બાંધીને એટલી જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય. જેના ગુણ તણો નહીં પાર, ગુરુજીને વંદન વારંવાર. શરણ રજ હું બાળક રંક, અબોધ છું અજ્ઞાન. કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય તો આપણે સદગુરુના ચરણની રજ બની શકીએ. અને અત્યારે બહુ યાદ નથી, દાદાએ ક્યાંક એક વાણીમાં ગાયેલું છે, સંતને ચરણે સોટે ઈ રજ પવિત્ર, બીજી ધૂળ નઠારી. સંતના ચરણે સોટે ઈ રજ પવિત્ર કહેવાય છે, બીજી નિઠારી ધૂળ કહેવાય છે. જે વૃત્તિ ગુરુ સ્વરૂપમાં લાગે એ પવિત્ર રજ કહેવાય બાપુ, પવિત્ર રજ. સદગુરુએ આપને નામનો બોધ કર્યો અને આપણી વૃત્તિ સદગુરુ સ્વરૂપમાં લાગી એટલે આપણે એની ચરણની રજ બની ગયા. ને ચરણે જે અડે એ રજ પવિત્ર કહેવાય, બરાબર ને? એ
પવિત્ર કહેવાય. જે વૃત્તિ ગુરુ સ્વરૂપમાં લાગે એનું જીવન પવિત્ર હોય બાપુ, પવિત્ર હોય. ચરણ રજ એટલે કોઈ નાની વાત નથી. કેટલાય જન્મના પુણ્ય ભેળા થાય તે ગુરુની ચરણ રજ બનાય બાપુ. અને બન્યા એના ભાગ્યને તો વખાણવા જેવા જ છે, એના ભાગ્યને વખાણવા જેવા છે જે ચરણ રજ બની ગયા. જેટલા સંતોના તમને નામ આવડે ને બધાય ગુરુના ચરણની રજ બની ગયા છે, રજ બની ગયા છે. શરણ રજ બાળક રંક, આપણે અજ્ઞાની રંક બાળક, અબોધ અજ્ઞાની, પણ વારંવાર વિશ્વાસ રાખીને એનું નામ સ્મરણ કરતા રંક બાળક, અબુધ અજ્ઞાની બાળક એના ચરણની પવિત્ર રજ બની ગઈ. આપણે સાવકાર ભલે ને ગમે એટલા હોય પણ રાકાઈ મટે નહીં એનું શું કરવું? બરાબર ને? કદાચ કરોડપતિ થાય તો મનની રાકાઈ મટવી બહુ કઠણ છે બાપુ, મનની રાકાઈ મટવી કઠણ છે. અને જ્યાં સુધી મનનું મનત્વપણું છૂટે નહીં ત્યાં સુધી રાકાઈ મટે એમ નથી, ત્યાં સુધી રાકાઈ મટે એમ નથી. રોદડા રોવાનું મટે એમ નથી, કારણ કે ઠેકાણું નક્કી તો થવું જોઈએ ને. કહાં સો આયા કહાં જાયેગા ખોજ કરો અગલે ઘર કી, ગુરુ મિલે તો શાન બતાવે ને ખોલી દેવે અંતરની ખડકી. ક્યાં આવ્યા ક્યાં જાવું કોઈ ઠેકાણું નથી. રાકાઈ છે બાપુ, કોણ ધોડો કરે કોણ સંભાળે. હાલો પૂર્વના પુણ્ય છે ને આપણું જીવન રહે ત્યાં સુધી હગા વાલા હેતુ મિત્રો દીકરા વહુ બધા આપને હાંસવે ને બધી રીતે સારું, બરાબર. પણ દેહ છૂટ્યા પછી કોણ હાંસવશે એનું કંઈ નક્કી ખરું? હાલો ભલે હાજા માંદા થયા ને સારી રીતે સેવા કરે ને ઠેઠ સુધી કરે, હા જાય ત્યાં સુધી, પણ પછી તો મનને રાકાય કે શું થાહે કેમ થાહે. જેને ગુરુ ધણી મળી ગયા ને એની રાકાઈ મટી ગઈ બાપુ, એની રાકાઈ મટી ગઈ, એનું રંગ પણ મટી ગયું, રજ બની ગઈ એનું રંગ. અને રજ બને એનું રંગ પણ મટી જાય, રજ બને એનું રંગ પણ મટી જાય. કોઈ ગરીબ માણસનો દીકરો હોય એને શ્રીમંત માણસ ખોળે બેહારે તો પરબારો મિલ માલિક કે નહીં? આ તો આખા જગતનો અધિપતિ છે, આપણને ખોળે બેહારે પછી શું વાત અધૂરી રહી ભલા ભણા, બરાબર. આપણે ગુરુના દીકરા ન થઈ ગયા કહેવાય. અને ખોળે બેહાર્યા છે કે નથી બેહાર? હાસું કહેજો હો ભાઈ, બેહાર્યા છે કે નથી? વાલ કર્યું છે કે નથી કર્યું? સંભાળ રાખી છે કે નથી રાખી? અને હજી એ રાખે છે કે નથી રાખતા? આ મા બાપ તો એક જન્મ સંભાળ રાખે, ગુરુ જન્મ જન્મ રાખે બાપુ. આ મા બાપ તો એક જન્મ સંભાળ રાખે, સદગુરુ જન્મો જન્મ આપણી સંભાળ રાખે. રજ બની ગયા, એનું રંગપણું અબુધપણું અજ્ઞાનપણું ટળી ગયું. ચરણ રજ બાળક રંગ અબુધ સો અજ્ઞાન, પણ વારંવાર વિશ્વાસે રજ ક્યારે બન્યા? અનન્ય વિશ્વાસથી શ્રદ્ધાથી સદગુરુના નામનું રટણ કર્યું ને એટલે રજ બની ગયા, એટલે રજ બની ગયા. વારંવાર વિશ્વાસે તારે નામ સ્મરણ કરવું, પણ વિશ્વાસથી કે આ નામ જ મારું તરણ તારણ છે, આમાં જ મારું કલ્યાણ રહેલું છે, આમાં જ મારો ઉદ્ધાર છે. વારંવાર વિશ્વાસે તારે રટું રટણ તમ નામ, તમારા નામનું જ રટણ કર્યા કરું. વિશ્વાસ રાખીને રટણ કર્યા કરી પછી એમાં કોઈ શંકાને સ્થાન નથી. કલ્યાણ થાય કે નહીં થાય, આપણો ઉદ્ધાર થાય કે નહીં થાય, ગુરુ સંભાળશે કે નહીં સંભાળે, શ્રદ્ધાળુ વિશ્વાસથી સમરણ કર્યા એને બધાને સંભાળ્યા જ છે.
એના સંભાળ બધાયની લીધી છે ને પળ પળ ધ્યાન રાખ્યું છે ને સંકટ સમયે એવડો એ જ ઊભો રહ્યો છે કે બીજું કોઈ બાકી સંકટ સમયે સંબંધી હમુના આગા પાછા માટે થવા બાપુ એમ નથી. એ તો બધાયને અનુભવ હોય બાપુ થોડો હે. સંકટ સમયે સહાય કરવા વાળો ઈ છે. ના મારે તો સંકટ આવ્યું હતું તો મને ફલાણા ભાઈએ સહાય કરી હતી, ભગવાન નહોતા આવ્યા. એ ભાઈ આવ્યો હતો ને એને ભગવાને જ કીધું તને સમજાતું હોય તો બરાબર. સહાય એ જ કરે, એના વિના કોઈ સહાય કરે જ નહીં. આ તો એ દ્રષ્ટિ છે એને ખબર પડે કે આ સહાય કોણ કરે છે. હા, સહાય કોણ કરે છે એ દ્રષ્ટિ છે એને ખબર પડે. સહાય કરવા વાળો એ એક જ છે. સહાય કરવા વાળો એ એક જ છે, બીજું કોઈ કરે જ નહીં. વારંવાર વિશ્વાસે તારે રટું રટણ તમ નામ. એનો ગુણ કેવડો, એના મનની મોટાઈ કેવડી, એના મનની વિશાળતા કેવડી કે ખાલી તમે એનું નામ રટણ કરો અને તમને સંભાળીને રાખે. બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, બીજું કાંઈ ન કરી શકો તો ખાય નહીં. ખાલી એનું નામ રટણ કરો અને તમારી પલ પલ સંભાળ રાખે. એની મહાનતા કેવડી, એની મહાનતા કેવડી. બીજું કાંઈ દ્યો ન દ્યો એની હારે એને કાંઈ લેવા દેવા નહીં. અનન્ય પ્રેમથી એનું નામ રટણ કરો એટલે એનો એટલો રાજીપો થાય, એટલો રાજીપો થાય, એટલો રહે. એની વિશાળતા કેટલી. બાકી તો આપણને ખબર હોય વ્યવહારમાં કોઈને કેટલા લખાવ્યા, સોપડે હિસાબ હોય બાપુ, સોપડે હિસાબ હોય. તમારા છોકરાના લગ્નમાં 200 નો ભાવ ભરાવ્યો, તમે કાંઈ 500 ન ભરાવો કે એમ જ હોય કે મને કાંઈ ભૂલ થાય, એમ જ હોય ને. વાલો મારો પ્રેમને વસરાજી, ખાલી પ્રેમ આપો એટલે રાજી રાજી થઈ જાય. એની વિશાળતા કેટલી, એની મહાનતા કેટલી જુઓ. પણ જીવ સદગુરુમાં કે સદગુરુના નામમાં વિશ્વાસ બાંધી શકતો નથી, શ્રદ્ધા બાંધી શકતો નથી. ઓહો, વારંવાર વિશ્વાસે તારે રટું રટણ તમ નામ. નકર હજારો દાખલાઓ ઇતિહાસના પાના ઉપર પીડ્યા છે કે નામ સ્મરણથી એક બેનો નહીં, કરોડોનો ઉદ્ધાર થયો છે. નામ સ્મરણથી એક બેનો નહીં, આવા ઇતિહાસના પાના ઉપર દાખલા પીડ્યા છે. છતાંય જીવને એમાં વિશ્વાસ કે શ્રદ્ધા બંધાતી નથી. એ તો મોટામાં મોટું કમભાગ છે. આપણે ખાલી શ્રદ્ધા બાંધવાની છે, શ્રદ્ધા બાંધવાની. મેં ક્યાંક દાદાની રોજ નિશીમાં વાંચ્યું તો એક ઠેકાણે એને એવું લખ્યું હતું, કોકનો પ્રશ્ન હશે કે સમરણ માર્ગમાં તમે આગળ ન વધી શકો તો કાંઈ નહીં, ખાલી શ્રદ્ધા રાખો કે આમાં મારો ઉદ્ધાર થાય તોય તમારું કલ્યાણ. લે આલે, લે આલે. વિશ્વાસ જીવ બાંધી શકતો નથી નામનો. આખી જિંદગી હકડખ મટે ને હાસું ખોટું, હાસું ખોટું, અને અભિપ્રાય લેવામાં નવરો નોરીએ. હેલા તારા સદગુરુનો અભિપ્રાય લઈ લેને ભલામણા, હું ડખે ચીડ્યો છું. ધીંગા ધણી ગુરુ મળ્યા હોય પછી ભલામણા ડખ શું કરવાનું હોય. વિશ્વાસ બાંધીને નામ રટણ થાય એટલું કરી લઈ. બાકી બાહ્ય જગતમાં જોવા જાવ તો આમાં ભૂલું પડતા વારાય લાગે એવું નથી. ના ના, બાકી વસ્તુ અમૂલ્ય છે હો ભાઈ. નામ એટલે
જેને વેદો આંગળી ચિંતતા હોય, પુરાણો આંગળી ચિંતતા હોય, ધર્મગ્રંથો આંગળી ચિંતતા હોય અને એ પદ ગુરુએ પરખાયું હોય તો શંકા છે નહીં ભાઈ, શંકા છે નહીં. મહાપુરુષોની આવી અનુભવ વાણી આપણા મનનો ધડો બાંધે છે કે ભાઈ વિશ્વાસ રાખજો, વારંવાર વિશ્વાસે તારે જીવન પર્યંત રદ્ર વિશ્વાસ રાખવાનો છે. રટું રટણ તમના, હું તો ભજન કરું, મને બીજી કાંઈ ખબર પડે નહીં, બસ મને કાંઈક અનુભવ થાય એ નથી આપણે જોતું, એ આપણે કાંઈ દેખાઈ જાય એ નથી જોતું, દેખાવાવાળા દેખાઈ ગયા છે ભાઈ, બરાબર. અને એના મુખેથી નામ મળ્યું છે, રટણ કરી અને મોજ આવે ને જે દેખાડે ને જે આનંદ કરાવે એ કરી, ગોળ ઝોળીને ખાઈ, બીજી લપમાં હું પડવું હતું, લપમાં હું પડવું હતું. વારંવાર વિશ્વાસે તારે પણ રટણ કરે એને અનુભવનો ઉદય થાય ને થાય, એને અનુભવનો ઉદય. ભલા માણા તમે ઝાડવાના છોડને પાણી પાવશો તો એની વૃદ્ધિ થાય છે, જળ વનસ્પતિ વધે છે પાણી પાવાથી. તો બસ આમાં શ્રદ્ધાનું જળ સિંચજો એટલે વૃદ્ધિ થાય અને ફળ લાગશે. બીજ વૃત્તિથી બીજ આણ્યું વાયુ વિશ્વાસ જાણી, હવે શુભ કરણીના ક્યારા કરીને શીશોની, પ્રેમના પાણી જોની સતની વેલડીએ આમ જ અમર ફળ લાગ્યા છે. જેટલી સતની વેલડીએ અમર ફળ લાગ્યા એ આમ જ લાગ્યા છે. બીજે કઈ હાસુ છે ને વાવવા વાળાએ વાવ્યું છે બાપુ, સામાન્ય વ્યક્તિએ નથી વાવ્યું. તમારા હૃદય ભૂમિકાની અંદર સત્ય નામનું બીજક 3 લોકના નાથ ગુરુએ વાવ્યું છે. હવે ચિંતન કરો એટલે કોટો કાઢ્યા વગર નો રીએ, બરાબર. કોઈ સામાન્ય વ્યક્તિ વાવેલું બીજક છે કે ના? દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર, એવા મહાપુરુષ, એવા સદગુરુ જેની દ્રષ્ટિ દુઃખ ભંજન છે. એની દ્રષ્ટિમાં જે અંશ આવ્યો ને બાપુ, એ નૈલે ન જાય, ના ના. એની નજરમાં જે અંશ આવ્યો ને એ નલે ન જાય, અને નલે જવા ન દે, એની નજરમાં આવી જવો જોઈએ. સે અમીમય આખડી સતાર સદગુરુ સરકારની, એની નજરોમાં હવે હું મંજૂર થતો જાઉં છું. મતલબ કહેવાનો અર્થ એનું ભજન કરે એ એની નજરમાં આવે, એનું ભજન કરે એ એની નજરમાં આવે. નકર આપને પ્રશ્ન થાય ને, આપણે એની નજરમાં આવ્યા આવીશું, ભજન કરે એ એની નજરમાં આવે. બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય મહાપુરુષ સદગુરુ સંતની દ્રષ્ટિ આપણા મળ વિક્ષેપ અને આવરણોને મટાડનારી છે. પ્રબળ પ્રયત્નોથી જે મળ વિક્ષેપને આવરણ ટળતા નથી. મળ એટલે મનનો મેલ. મેલજામમાંથી વિક્ષેપ થાય અને આવરણ આવે. મનમાં અજ્ઞાન ઊભું થાય એટલે વિક્ષેપ થાય, ને વિક્ષેપ થાય એટલે આવરણ ઊભું થાય. એ મનનો મળ, મનનો મેલ મહાપુરુષની કરુણામય નજર આપણા ઉપર પડે એટલે મળ વિક્ષેપ અને આવરણ મટી જાય છે. આપણા પ્રબળ પ્રયત્નથી જે આપણે આપણા મનને, મનના દોષને ટાળી શકતા નથી, એ દોષ એની કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં ટળી જાય છે. એ સંતોના જીવન કવનમાં આપને જોવા મળે.
લીલલબાઈએ 100 મહિના તંબુરો વગાડીને ઓને સમજાવ્યો કુંભારાણાને, હા કુંભારાણા હા. જરા કુસંગ થયો તો હતું એનું થઈ ગયું. અને ગુરુ મહારાજે આવીને કાંઈ બોલાય નહીં, કાંઈ કીધું નહીં, ખાલી આમ નજર કરી એટલી વારમાં હોજો હટ થઈ ગયો. લે હોજો હટ થઈ ગયો. દુઃખભંજન દ્રષ્ટિ છે, મૂળ વિક્ષેપને આવરણ ટાળનારી છે કે આ છે. દ્રષ્ટિ પડતા જ એના જીવનનું પરિવર્તન થઈ જાય છે. મહાપુરુષોની કરુણામય દ્રષ્ટિ છે. ભજનના પાવરવાળી દ્રષ્ટિ છે. એ ત્રણ લોકના નાથની દ્રષ્ટિ છે. માટે સદગુરુ ચરણમાં પ્રાર્થના છે કે દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તા રે ગુરુદેવ. તમારી દ્રષ્ટિ દુઃખ ભંજન છે, એ અમારા ઉપર કરુણાની દ્રષ્ટિ કરો. અમારી દ્રષ્ટિ પડતા અમારા મળ વિક્ષેપને આવરણ મટી જાહે એવો અમને ભરોસો છે. તો એ દયાના સાગર, એ કરુણાના ભંડાર અમારા ઉપર કરુણાની દ્રષ્ટિ કરો. આવી પ્રાર્થનાની સાથે સદગુરુને સમરતા રહીએ. આવી પ્રાર્થનાની સાથે સદગુરુનું સ્મરણ કરતા રહીએ. જરૂર એની કરુણામય દ્રષ્ટિ પડતા આપણા મનના મળ વિક્ષેપને આવરણ ટળી જાય. આપણું મન રાખવા છતાં થોડી વાર નામમાં સ્થિર નથી રહેતું. એ મનમાં મળ છે, અજ્ઞાન છે. એટલે ભજન માર્ગમાં વિક્ષેપ થાય છે, એટલે આવરણ ઊભું થાય છે. બરાબર છે. સમજવા છતાં, જાણવા છતાં, મહિમા વારંવાર સાંભળવા છતાં આપણું મન નામની અંદર સ્થિર રહેતું નથી. મનમાં મળ છે, અજ્ઞાન છે. એટલે સાધના માર્ગમાં વિક્ષેપ ઊભો થાય છે. સાધના થઈ શકતી નથી. પછી સગડોળે મન ચડે એટલે આવરણ ઊભું થાય છે, હાચું ખોટું થઈ જાય છે. તો એ ગુરુદેવ, આપ કરુણાની દ્રષ્ટિ કરો કે અમારા મનનો મળ દૂર થાય અને અમારું મન તમારા નામમાં લાગે. સદગુરુની સેવા કરવી, સત્સંગ સાંભળવો અને યાં તો યથાશક્તિ ધનની સેવા કરીએ. એનું ફળ આપણે એ માગવું છે કે યથાશક્તિ ધનની સેવા કરીએ છીએ, તનની સેવા કરીએ છીએ, સ્મરણ કરીએ. અમારે બીજું કાંઈ જોતું નથી. એની પછવાડે અમારે બીજું કોઈ પ્રલોભન નથી. એનું ફળ તો અમારે તમારા સ્વરૂપની ભાન થાય એ જોઈએ છીએ. તમારા સ્વરૂપમાં, તમારા નામમાં અમારું મન લાગે એ જોઈએ છીએ. આટલી દયા કરી દો, આટલી કરુણા કરી દો.
અને રાંકા થઈને ગુરુ પાસે આ માગવાની છૂટ છે. રાંકા થઈ નહીં, ગુરુ પાસે આ માગવાની છૂટ છે. અને આ માગે એના ઉપર ગુરુનો રાજીપોય થાય છે. એના ઉપર ગુરુનો રાજીપોય થાય છે. સબરીની સેવાથી માતંગ ઋષિ રાજી થયા તો માગવાનું કીધું. સબરીએ પાછી સેવા જ માગી, તમારી સેવા ગુરુ મહારાજ. અતિ ગુરુ મહારાજ એના ઉપર પ્રસન્ન થયા. પોતાની દ્રષ્ટિમાં લીધી અને એવડી બાળકીને ત્રિકાળ ધ્યાની બનાવી દીધી. ભક્તિ માર્ગની અંદર સેવા સત્સંગ સ્મરણ કરતા એની પછવાડે કોઈ બીજું પ્રલોભન નહીં હોવું જોઈએ. બીજું પ્રલોભન એ ભક્તિ માર્ગની અંદર કંઈક રજ પડે છે. ખેતર બગાડ્યું, ખડસલા સભા બગાડી, અસુર ભક્તિ બગાડી, લોભીલાલ સુઈએ કેસરમાં મળી ગઈ ધૂળ. કોઈ પ્રલોભન નહીં. કેવળ સ્વરૂપ દર્શનના લાભ સિવાયનું કોઈ પ્રલોભન નહીં. આ સાધક પાકો કહેવાય છે. પાકો શું કામે? કે કોઈ પ્રલોભન ન રાખે, ખાલી ગુરુચરણની આશા રાખે, એટલે એને વગર માગી અષ્ટસિદ્ધિ નવનિધિ મળે. પાકો ન કહેવાય? ઓલું માગે તોય ન મળે, ના ન માગે ને મળે. પાકો આને કહેવાય બાપુ. પાકો આને કહેવાય. અને ખબર છે કે આને એકને માગીએ એટલે બસ વાત પૂરી થઈ ગઈ. વાત પૂરી થઈ ગઈ. બીજું માગે ને આને માગવાનું ભૂલી જાય, એના જેવો ગાંડો કોઈ નહીં, એના જેવો અબુદ્ધ કોઈ નહીં. દ્રષ્ટિ તમારી સે દુઃખ ભંજન, કરો દ્રષ્ટિ કીર્તાર, મળ વિક્ષેપ આવરણ મનના, સર્વ દોષ હરનાર. અનેક પ્રકારના મનમાં દોષ છે. સદગુરુની દ્રષ્ટિ પડતા બધા દોષ હરાઈ જાય છે. પૃથ્વી ઉપર અનેક પ્રકારનો કાદવ જામ્યો હોય. સૂર્યનો તાપ પડે એટલે કાદવ સુકાઈને સાફ થઈ જાય છે. સૂર્યના તાપથી કાદવ સુકાય અને સાફ થઈ જાય છે. એમ એની કરુણાનું કિરણ પડે ને એટલે આપણો કાદવ સુકાય ને સાફ થઈ જાય. મહાના શાળાના જામેલા કાદવ ઉનાળાની જમાવટ થાય ને બાપુ, બધું હુકાઈને હરખું કરી દે. અને ખેડૂતને ખબર હોય કે જેટલી જમીન વધારે તપે ને એટલો પાક સારો આવે. એને કઈ જમીન ઉપર રીહ નથી, ઢેફા કાઢીને એમને મેલ દે. ખબર છે કે આ ઢેફાને તપાવવા પડે, હરખા તપે ને તો એમાં પાક સારો આવે. કૃપાના કિરણથી મનનો કાદવ સાફ થઈ જાય છે. ગુરુ સૂર્ય સમાન છે ને, ગુરુ સૂર્ય સમાન છે. અંજવાળો કરે ને કાદવ સાફ કરે. બે કામ. અંજવાળો કરે, કાદવ સાફ કરે. દાદો ન ઉગે ત્યાં ફાનસ અને લાઈટે કેટલાક કામ થાય. મજા આવે? મજા આવે? તો એ પછી આ તો સમજે નહીં, ખોટા રાતના લગ્ન કરે કે અંજવાળે કરાય, ડીમડિમિયાત કરવા નહીં.
દ્રષ્ટિ તમારી સે દુઃખ ભંજન કરો, દ્રષ્ટિ કીર્તાર મળ વિક્ષેપને આવરણ મનના બધા દોષ હરનાર. બધા દોષને હરી લે. એની દુઃખબંધન દ્રષ્ટિ આપણા બધા દોષને હરી લે છે. સદગુરુ પરમાત્માનું નામ હરિ ખરું ને? હરિ આપણા આવરણને હરી લે, આપણા મનને હરી લે, એટલે હરી. એટલે હરી આપણા આવરણને હરી લે, આપણા મનને હરી લીધો એટલે આવરણ હરાઈ ગયું. હરી શ્રી હરિ સારી રીતે આપણા મનને હરી લે એટલે શ્રી હરિ. સર્વદોષ હરનાર આવો ઉપકાર કરનાર ગુરુ મહારાજ તમને વંદન વારંવાર. તમારા ગુણ તણો નહીં પાર, ગુરુજી તમને વંદન વારંવાર. ગુણ ગુરુના ગાવે ગુણી જેને ગુરુ ગુણ બંધાતા જીવનમાં અખંડાનંદ પ્રાપ્ત થયો છે એવા ગુણીજનો ગુરુના ગુણ ગાયા જ કરે, ગાયા જ કરે. ગુણ ગુરુના ગાવે ગુણીજન આનંદ નો નહીં પાર. કેમ આનંદનો પાર નહીં? જીવનમાં તમે કાંઈ ધારણા કરી હોય, એ તમારું કામ સફળ થાય એટલે તમને આનંદ થાય કે ન થાય? ભાઈ 2 વર્ષ થયા છોકરાનું ગોતતા પણ થઈ ગયું. ખાલી છોકરાનો સંબંધ થાય તમારી ધારણા પ્રમાણે તમને આનંદનો આમ ઉભરો આવે કે ન આવે? ન આવે તો પછી 3 લોકનો નાથ ઓળખાય એનો આનંદ હોય કે ન હોય? ભાઈ હોય કે ન હોય? ઓહો ગુરુ મહારાજ તમે તો અઢળક દયા દાસ ઉપર કરી દીધી. કુપાત્રને સુપાત્ર બનાવ્યો અને જપ તપ હોમ યજ્ઞ આદિ કરવા છતાં જે મળવું દુર્લભ એ પદની તમે પારખ કરાવી દીધી. ઓહો આનંદનો પાર નથી. એને આનંદના ઉભરા જ આવ્યા કરે, આનંદના ઉભરા જ આવ્યા કરે, લેરું આવ્યા કરે, લેરું. આનંદની લેરું રે ઉઠે મારા મનમાં, દાસ લાભુ કે કેમ લેરું ઉઠે કે ગુરુ મળ્યા ઘટની માય. હવે ગુરુ નામ જપીએ રે સેજે સેજે શાનમાં. ઓહો વેદ મતે, શાસ્ત્રો મતે, પુરાણો મતે, અનુભવીઓના મતે સ્વરૂપ દર્શનથી વિશેષ કોઈ આનંદ જ નથી. નહીં, એથી વિશેષ કંઈ આનંદ નથી. શિખર રૂપ આનંદ હોય તો સ્વરૂપ દર્શનનો લાભ, એથી વિશેષ કાંઈ આનંદ નથી. બીજા તો ખાલી કહેવાના આનંદ છે, તો ખાલી કહેવાના આનંદ. એ આનંદ શોકમાં કઈ પલટાઈ જાય કાંઈ ખબર નથી રહેતી. પલટાઈ જાય છે કે નથી પલટાઈ જતો આનંદ? શોકમાં ક્યારે પલટો મારી દે તો અખંડાનંદ કહેવાય છે. આ અખંડાનંદ કહેવાય છે, જે આનંદમાં કોઈ દી ભંગ નથી પડતો.
એટલે આ આનંદ જેને પ્રાપ્ત થયો એ ગુરુના ગુણ પેટ ભરી ભરીને ગાય છે. ગુરુ મહારાજ તમારી દયાની હું વાત કરવી. સરકારને કયો જે અભાણે અમારો અભણ છોકરો છે આને કલેક્ટર બનાવી દો લાગવગથી, પૈસા ડોનેશન દઈને થાય થાય નો હાલે. એને હાવ અભણને બ્રહ્મ બનાવ્યા બાપુ. કઈ નાની વાત લાગે? હાવ અભણને બ્રહ્મ બનાવ્યા. લે હાલે. નો દફતર ઉપાડવું, નો સોપડાનો ભાર ઉપાડવું, નો લેસન કરવું, કાંઈ નહીં. લે કાંઈ નહીં. બીજી કુલ ને બીજો શિક્ષક નો ગોતવો, એકે બેડો પાય. સારું ન કહેવાય? સારું ન કહેવાય. એટલે આનંદનો પાર નહીં. એટલે આનંદનો કોઈ પાર નહીં. ઓહો, કેવી કરુણા કરી, કેવી દયા કરી દીધી. ગુણ ગુરુના ગાવે ગુણીજન, આનંદનો નહીં પાર. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ ભવ પાર. તનથી મનથી ધનથી જેણે સેવા કરી લીધી એ પાર ઉતરી ગયા. પાર ઉતરી ગયા. ભાવથી કોઈ પણ પ્રકારની સેવા કરે એનું ફળ છે. એનું ફળ છે. તન મન ધનથી સેવા કરતા ઉતરીએ બહુ પાર. ગુરુજીને વંદન વારંવાર. જેના ગુણ તણો નહીં પાર, ગુરુજીને વંદન. સર્વ ગુણ કરતા ગુણાતીત છો ગુણપતિ ગુણદાતાર. સર્વ ગુણનું દાન કરનાર સદગુરુ છે. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય, આધીનતા, નમ્રતા, ભાવ, પ્રેમ, શ્રદ્ધા, મૈત્રી, જે સારા સારા ગુણો કહેવાય છે, જે ગુણો માણસની શોભારૂપ છે, અલંકાર રૂપ છે. ગુણ વગરનો માણસ શોભતો નથી. માણસ કપડાથી નહીં, ગુણથી શોભે છે. નહીં, કપડાથી ન શોભે. કપડા ગમે એટલા હારા પહેરાવીને ગુણ ન હોય તો? હારા કપડા ને હારા ઘરેણા પડીને બેઠો હોય ને અહીંયા મહેમાન આવે ને આવો ન કહે તો આને હું ધોઈ પીવો? શેનાથી શોભે? ગુણથી શોભે. ગુણ એ બધા ગુણોનું દાન કરનાર સદગુરુ ગુણપતિ રૂપ છે. ગુણનું દાન કરનાર સદગુરુ ગુણપતિ છે. ગુણના સ્વામી ગુરુ છે. ગુણના સ્વામી ગુરુ છે. લાઈક મારામાં તમારામાં ગુણ હતા, કોને દીધા? હાસુ કહેજો ભાઈ, કોને દીધા? આપણે હજળ બોમ્બ જ હતા. કોઈને ગુણ દીધા ભાઈ? પેલા કાંઈ ખબર પડતી હતી? એ ભક્તિ કરે એના વ્યવહાર ઉજળા. લે હાલે, એના વ્યવહાર ઉજળા. વ્યવહારમાં મજા. બાકી ગુણ નો અહીંયા જોઈ વ્યવહારનો પ્રસંગ માન પતાવવાનો જ હોય. પતાવવાનો. એ મનામણા કરીને ફઈને કાકા ના આવ્યા હોય. ઓની તો આખી મજા જુદી બાપુ. હા, ઓની આખી મજા જુદી. ગુણ ગુણ
આ ગુણનું દાન કરનાર સદગુરુ છે અને ભક્તિ માર્ગની અંદર સર્વ ગુણની જરૂર છે. ગુણની જરૂર છે. છોડની વૃદ્ધિ માટે ખાતર, ખેડ અને પાણીની જરૂર છે, એમ આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ કરવાને માટે સારા ગુણની જરૂર છે. ને ગુણના દાતા ગુરુ છે. ગુણના દાતા જેના ઉપર સદગુરુની કરુણા થાય એ સર્વગુણ સંપન્ન બને. જેના ઉપર સદગુરુની કરુણા થાય એ સર્વગુણ સંપન્ન બની જાય. ક્યાં કાંઈ ઘટતું ન તમને દેખાય, અહીંયા કાંઈ ઘટતું ન દેખાય. ગુણિયલ માણસ બધાને ગમે, બધાને ગમે. હગા હોય એને ગમે, ન હગા હોય એને ગમે. ગુણિયલ બધાને ગમે. ગુણિયલ ન હોય તો દીકરો બાપને ન ગમે, બાપ નો દીકરાને ન ગમે. અરસપરસ છે. ગુણ વગર ન ગમે. ગુણદાતા સદગુરુ છે, એના ઉપકારનો કોઈ પાર જ નહીં. સર્વ ગુણ કરતા ગુણાતીત છો તમે. ગુણના સ્વામી છતાંય ગુણાતીત. ત્રિગુણાત્મક જગત કહેવાય છે, ત્રિગુણાત્મક સંસાર છે, ત્રિગુણાત્મક માયા છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. એના અંડરની અંદર આખા જગત માત્રના જીવ છે, એ ત્રિગુણાત્મક માયા છે. એ ત્રણ ગુણના બંધનની અંદર જીવ બંધાય છે. ગુણ કરનાર સદગુરુ, ગુણના સ્વામી ગુણાતીત છે, એ ત્રણ ગુણમાં બંધાતા નથી. એમાં નથી બંધાતા. આપણે ત્રણ ગુણમાં બંધાઈએ છીએ. રજોગુણ, રજવું એટલે ગમવું. ગમતું કરવા હાટુંથી આપણે હાસું ખોટું કરી નાખીએ છીએ કે નથી કરી નાખતા? ગમતું કરવા હાટુંથી કે બીજું કંઈ? મનનું ધાર્યું કરવા હાટુંથી, ગમતું કરવાથી માણસ હાસું ખોટું કરી નાખે છે. તમોગુણ, જેનો તમોગુણી સ્વભાવ હોય, કારણ વગર કોકને દુઃખ દે, એ તમોગુણ છે. સત્વગુણ, બીજા ઉપર ઉપકાર કરે, એ સત્વગુણ કહેવાય. ઉપકાર કરીને એનો મોહ થાય કે મેં કર્યું એવો અહમ આવે એટલે સત્વગુણમાં બંધાણો. આ ત્રણ ગુણ વાળું જગત છે, ત્રિગુણાત્મક જગત કહેવાય છે, ત્રિગુણાત્મક માયા કહેવાય છે. એ ત્રણ ગુણ એના છે પણ એ ગુણાતીત કહેવાય. એના ગુણ છે પણ એમાં બંધાય નહીં. બસ. એટલે એને ગુણાતીત કહેવામાં આવે છે. સર્વ ગુણ કરતા ગુણાતીત છો. સર્વ ગુણ કરતા ગુણાતીત છો. ગુણપતિ ગુણદાતા. ગુણપતિ સ્વરૂપ તમે સત્વ ગુણના દાતા છો. ત્રણ ગુણનું રૂપાંતર કરીને એમાંથી આવરણમાંથી છોડાવનાર સદગુરુ છે. એ કે તમે રજોગુણ કરો, પણ રજોગુણ એવો કરો, સેવા કરવાનો રજોગુણ કરો, સત્સંગ સાંભળવાનો રજોગુણ કરો, એનું સ્મરણ કરવાનો રજોગુણ કરો, તો આ ગુણ તમને બંધનરૂપ ન થાય. આ સમજણ આપનાર ગુરુ છે. તમો ગુણ, બીજાનું અહિત કરીને રાજી થાય એ તમો ગુણ છે. પણ એવો તમો ગુણ કરો કે પાપિયાય પીર થઈ ગયા ના માર્ગમાં સફળ થયા, હું કામ ન થાવ, કઈ બેડો પાય કરી જ લેવું છે. આવો તમો ગુણ કરો તો બંધન કરતા નથી. સત્વગુણ, સારા સારા શુભ કાર્ય કરો પણ મારો નાથ કરાવે છે ને થાય છે, મારાથી ન થાય એવી ભાવના રાખો. સત્વગુણમાં ન બંધાવ. નકર બે ગુણ કરતા ઓલો લપિયો ગુણ છે.
એ ગુણના બંધનમાંથી છોડાવવાની સમજણ આપનાર સદગુરુ છે કે તમારે ગુણમાં ન બંધા હોય તો આવું કરો, આવું કરો. એટલે સર્વ ગુણ કરતા ગુણાતીત છો, ગુણપતિ ગુણ દાતાર. ગુરુજી ગરવા શિર સત્ર છો, અમારા માથાના મુંગટમણી છો, અમારા ઉપર કરુણાની સાયા ઢાળનારા છો. સદગુરુ કેટલાયના શિર સત્ર છે, એક બે ના નહીં. એક પાક કે એક મુંગટ કે એક સત્ર એકને સાયા આપે, આ તો કરોડોના આપે એવા શિર સત્ર છે. કેટલાય ટકા બોલતા મટાડે એવું શિર સત્ર છે, એક બે ને નહીં. એવું શિર સત્ર છે કે એની સાયા આમ જેટલા ને આવું એટલા નો છૂટ. જે આવે એને સાયા પડે, જે એને આવે એની માથે સાયા પડે, એને તપ તો બંધ થઈ જાય, તપ તો બંધ થઈ જાય. ખાલી 2 કલાક સત્સંગમાં જાય તો ઘણી બળીતરા મટે, બરાબર. ખાલી તઈ મજા આવે, પછી ઘીરે આવે, બરાબર છે કે નથી? તો એ પછી ગરવા શિર સત્ર, એવું મોટું ગરવા એટલે મોટા, એવું તમારું મોટું શિર સત્ર છે. કેટલાયના ત્રિવિધિના તાપનું નિવારણ થાય છે. ગુરુજી ગરવા શિર સત્ર છો, દાસ લાભોના આધાર. અમારું આધારી તત્વ સદગુરુ તમે છો. જીવ માત્રનું આધારી તત્વ તે સદગુરુ છે, બ્રહ્માંડોનું આધારી તત્વ તે ગુરુ છે. શિર સત્ર આધારિત તત્વ, અમારા પ્રાણના આધાર છો, અમારા જીવનના આધાર છો. બધી રીતે અમારા આધાર છો. અને આ આધાર પકડે એ નિરાધાર મટી જાય. આ આધાર પકડે ને એને નિરાધાર નહીં. ગુરુ મળી ગયા, ગુણ બંધાઈ ગયો, પછી એને એમ કોઈ દી ન થાય કે મારું શું થાય, નિરાધાર મટી ગયો. શું થાય એ વાત ગઈ, શું થાય એ વાત ગઈ. પાકો ધડો બંધાઈ ગયો, નક્કી થઈ ગયું. હવે નિરાધાર નહીં, હવે આધાર પકડાઈ ગયો, આધાર પકડાઈ ગયો. अरे कातम अमर रहूंगा, काल से नहीं डरूंगा, मैं गुरु का भजन करूंगा. आधार पकड़ाई गयो, आधार पकड़ाई गयो. प्रेम नगर में जाके बैठू, ज्ञान के गोले मारूंगा, काल कोट का नाश करूंगा, जम का शीश उतारूंगा. आधार पकड़ाई गयो, आधार पकड़ाई गयो. માટે જીવનમાં સફળતા મેળવી લેવી હોય તો એક સદગુરુ સંતના ચરણની સેવના કરી લઈએ. એકની સેવામાં સર્વની સેવા. ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ વિરંસી અને શારદા સદગુરુના જસ ગુણ ગાય. એકની સેવામાં સર્વની સેવા, એકની પૂજામાં સર્વની પૂજા, એકની કૃપામાં બધાની કૃપા. એકે બેડો પાર, એકે બેડો પાર. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. ગુરુની સેવામાં સર્વ સેવા છે, સર્વ સાધનનું સાધન એ. સર્વદેવ એમાં સમાય છે,
ગુરુ તત્વ મહાન છે, ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વે ઘાટ પૃથ્વીના છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ ઘટમાં, આત્મા રામ બિરાજે છે. આત્મા રામ બિરાજે છે. સર્વ સુખનું કારણ ઘટમાં, આત્મા રામ બિરાજે છે. આત્મા રામ બિરાજે છે. ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાય છે. ગુરુ તત્વ મહાન છે. ગુરુ તત્વ મહાન છે. સર્વ નદી નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. સર્વનો મોક્ષ સાયરમાં છે. સર્વ નદીને નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિ ઘાટ એ અનેક છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ, સર્વદેવ એમાં સમાય છે. ગુરુ તત્વ મહાન છે. સર્વરૂપનું કારણ સક્ષું, ઘાટ અનેક નિહાળે છે. એ ઘાટ અનેક નિહાળે છે.
સર્વરૂપનું કારણ સક્ષું ઘાટ અનેક નિહાળે છે. સક્ષુરૂપ ગુરુની દ્રષ્ટિ એ થકી સર્વ પ્રકાશે છે. એ થકી સર્વ પ્રકાશે છે. ચક્ષુરૂપ એ ગુરુની દ્રષ્ટિ એ થકી સર્વ પ્રકાશે છે. તે થકી સર્વ પ્રકાશે છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય છે. ગુરુ તત્વ મહાન છે. ગુરુ રૂપયે મોટું તત્વ રૂપય નાદી છે. એ રૂપય નાદી છે. ગુરુ રૂપયે મોટું તત્વ રૂપય નાદી છે. એ લઘુ રૂપ હું દાસ લાભું ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુ સ્વરૂપે સમાવું છે. એ લઘુ રૂપ હું દાસ લાભું ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુની સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં સમાય છે. ગુરુ તત્વ મહાન છે. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ મોક્ષ મુક્તિ માટે ઋષિમુનિઓએ ઘણા માર્ગો પ્રગટ કર્યા છે. એમાં સર્વના સાધનના સાધન રૂપ હોય તો સદગુરુ ચરણની સેવા છે. અને ઘરની વાત નહીં. ભગવાન કૃષ્ણ ભાગવતમાં સુદામાને એમ કહે છે કે હું સર્વ પદાર્થનો આત્મા. જેવો મહાપુરુષ હરિગુરુ સંતની સેવાએ ખુશી થાવ એવા બીજા કોઈ કર્મથી નથી થતો. શ્રીમુખ એમ કહે છે. સગળા સાધનોમાં સદગુરુ ચરણની ઉપાસના એ સર્વોપરી સાધન છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ વિના તારા મનના સંશય નો મટે ભલે વાંસ્યાર વેદ. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માતા પિતાને સુત બંધવા જ્યાં જ્યાં જન્મ ધરો ત્યાં બધ્યે હોય. ગુરુની સેવામાં સર્વ સેવા સર્વ સાધનનું સાધન એ.
અવતારોએ પણ પ્રાગટ્ય લઈને સદગુરુ ચરણની સેવના કરી છે. ચરણની સેવના કરવાનો આદેશ કર્યો છે. સર્વદેવ એમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. ગુરુ ખાલી વ્યક્તિ નહીં, ગુરુ શક્તિ છે, ગુરુ તત્વ છે. વિજ્ઞાનની અને જ્ઞાનીઓની દ્રષ્ટિએ ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી. અનંત બ્રહ્માંડો જેમાં સમાય એ તત્વ ગુરુ એ ઈશ્વર તત્વ છે. સર્વદેવ એમાં સમાઈ જાય. તમે ઝાડના મૂળમાં પાણી ચીંસો એટલે પછી વડલો ગમે એવડો હોય ને પાંદડે પાંદડે એ પાણી વયું જાય કે નહીં? બધા પાંદડા કોટા કાઢે, બરાબર. સર્વદેવ એમાં સમાય. 33 કરોડ દેવ ગુરુ ચરણમાં હમાઈને રહ્યા છે અને સદગુરુની કૃપાથી દેવ થયા છે. દેવ કોઈને બનાવ્યા? સદગુરુએ બનાવ્યા. સર્વદેવ એમાં સમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. એકની પૂજામાં સર્વની પૂજા, એકની સેવામાં સર્વની સેવા. એકની સેવા કરો એટલે પછી કોઈ બાકી ન રહે. કોઈને તમે નથી માનતા, નથી પૂજતા એમ નહીં. ભાવના એવી છે, સમજણ એવી છે કે આ એકની પૂજામાં, એકની સેવામાં બધા જે મૂળ સ્વરૂપમાંથી પ્રગટેલા સ્વરૂપો છે, બધા સ્વરૂપોની સેવના થઈ જાય છે. બધા સ્વરૂપો મૂળ સ્વરૂપમાંથી જ પ્રગટ્યા છે ને. આ એક થકી અનેક બન્યા છે પશુ પંખી ને પ્રાણી. કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી. એકમાંથી અનંત રૂપે મારો નાથ વિલસો છે પશુ પંખી પ્રાણી. એ મૂળ સ્વરૂપને ઓળખવાને માટે કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા. કર્મ એટલે સેવા ભક્તિ અને સાંખ્ય એટલે સમરણ. સેવા અને સમરણ થકી મૂળ સ્વરૂપની પ્રતીતિ થાય છે. કર્મ અને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી. મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. સૂર્ય વિગ્યા પછી ક્યાંય દીવો કરવો પડે, લાઈટ કરવી પડે નહીં. નારાયણ વિગ્યા પછી બધો પ્રકાશ એમાં સમાઈ જાય છે. અનેક તારાઓ, ચંદ્ર, બધો પ્રકાશ સૂર્યના પ્રકાશમાં સમાઈ જાય છે. એ મૂળ પ્રકાશિત ગુરુ તત્વ છે. એની અંદર બધા પ્રકાશો સમાઈ જાય છે. દેવ રૂપે, દેવીઓ રૂપે અનેક દીવાઓ બળે છે. એ બધો પ્રકાશ એમાં સમાય છે ને એમાંથી પ્રગટેલા દીવા છે. એમાંથી પ્રગટેલા દીવા છે. ગુરુ મૂળ દીપકને અડીને આ દીપમાળ પ્રગટી છે. અનેક તેજસ્વી દીવડાઓ મહાપુરુષો રૂપી આ દીવાને અડીને પ્રગટ્યા છે. આપણા જેવી નાની દીવડીઓ એને અડીને પ્રગટી છે, બરાબર. પ્રગટે એને અડે ત્યાં ફક્ત, બીજું કાંઈ નહીં. અડી જવું જોઈએ, હોવા જ નહીં એક વાત. એ જલતો દીવો છે. જલતા દીવાને જેની સુરતાની વાઇટ અડી જાય ને એ દીવો જલતો થઈ જાય. વાઇટ અડી જ આવી જોઈએ. નો અડે તો કાંઈ નહીં, તો કાંઈ નહીં. એ તો દીવો બળે જ છે, એ બળે જ છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં. સર્વ ઘાટ પૃથ્વીના છે. નાના મોટા ગમે ઘાટો કયો એ પૃથ્વીના કે, સમુદ્ર કયો તોય પૃથ્વી ઉપર, ડુંગરા કયો તોય પૃથ્વી ઉપર, જંગલ કયો તોય, તીર્થો કયો તોય પૃથ્વી ઉપર, ગામડા કયો તોય પૃથ્વી ઉપર, નેહડા કયો તોય, દેશ પરદેશ ગયો તોય પૃથ્વી ઉપર. બધું પૃથ્વી ઉપર કે બીજું કાંઈ અદ્રોધેર કાંઈ છે? અદ્રોધેર કાંઈ છે? બગીચા કયો તોય ભલે, ખેતરવાડીઓ કયો તોય ભલે, બધું પૃથ્વી ઉપર કે બીજું કાંઈ? એક પૃથ્વી બોલો એમ બધું આવી ગયું. પૃથ્વી વિનાનું કાંઈ હોય જ કયો? કાંઈ છે?
બધા ઘાટ પૃથ્વીના છે, બધાય ઘાટ પૃથ્વીના છે. એમ જો આપને સમજાતું હોય તો બધાય ઘાટ મારા નાથના છે, સમજાતું હોય તો બધાય ઘાટ એના છે. એ નીકળી જાય એટલે ઘાટ ભાંગી જાય. લ્યો હે કેવા આપણે હાલતા ચાલતા ને બોલતા ને સહી ખાતા પીતા ને લાડવા ખાતા, પણ એ નીકળી જાય એટલે આની રાખ થઈ જાય. નો કરવી હોય તો કરી નાખે. ઘાટ નીકળી જાય એટલે એમાંથી ચેતન નીકળી જાય એટલે આ ઘાટ ભાંગી જાય. બરાબર, પછી કાંઈ આની કિંમત ખરી? પછી આની કાંઈ કિંમત કે ખરી? ભલે આખા કુટુંબનો મોભ હોય, પછી આ રાખ કર્યા વગર છૂટકો ખરો? છૂટકો ખરો? બધા ઘાટ એના છે, એના છે, એને આધારિત છે, એને આધારિત છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વ ઘાટ પૃથ્વીના છે. સર્વ સુખનું કારણ તમારા ઘટમાં આત્મા રામ બિરાજે છે. બધા સુખનું કારણ આપણો આત્મા છે. આત્મા હોય તો લૌકિક ને અલૌકિક બે સુખ માણી શકો, એ ન હોય તો સપન ભોગનો થાળ પીરસાણો હોય પણ આ નીકળી જાય પછી ખાય કોણ? પછી કોને હવાદ આવે એ કયો જી? બધું સુખ કેના થકી? મજા તો આમાં બેઠો ત્યાં સુધી ને. જબલગ હંસા એક આયા મેં તબલગ મંગલ કી, નિકલ જાવે હંસા દેહી છે તો માટી જંગલ કી. આનંદ મંગળ ક્યાં સુધી? આમાં બેઠો ત્યાં સુધી. બધા સુખનું કારણ તો આત્મા કે નહીં? બધા સુખનું કારણ આત્મા છે. સુખ આત્મામાં છે અને ગોતી છે આપણે પદાર્થમાં. એ આપણી ભૂલ છે. પદાર્થમાં સુખ નથી, પદાર્થમાં સુખ નથી. અમુક સંતો એવા થયા કે એના પ્રારબ્ધ પ્રમાણે એને ભૌતિક સુખો ન મળ્યા, ન મળ્યા, ઠેઠ સુધી ન મળ્યા. નરસિંહ મહેતાના કામ મોટા મોટા થયા પણ સ્થિતિ નહીં. ટાણે કામ થઈ ગયા પણ સ્થિતિ ભાઈડાની નહીં. ઠેઠ સુધી નો મેળ ઉતરો ન જ ઉતરો. લ્યો, ન જ ઉતરો. બરાબર. પણ એને આત્માની ઓળખાણ થઈ હતી એટલે એને એટલું સુખ હતું. દરિદ્રતાપણામાં એટલી ઉદારતા એની હતી, એની વાત જવા દો. આત્માનું સુખ પ્રાપ્ત થયું એને આ ભૌતિક સુખ નહીં યારે કાંઈ લેવાનું કાંઈ દેવા. સુખનું કારણ આત્મા છે. સ્થિતિ એટલી નબળી હતી તો એને મજા આવતી હતી, અને આપણે હારી સ્થિતિમાં મજા ન આવે એ ખૂબી કરી નાખી. એને નબળી સ્થિતિમાં મજા આવતી હતી અને આપણે સારી સ્થિતિમાં હળાકા એવા કરેલી. શું કરો? શું કરો? અને કોઈ નિંદા કરે તો ભલે ને વખાણ કરે તો એમાં એને મજા આવ્યા કરે. લે હવે નિંદા કરે તો એનો રોષ ન થાય, ને વખાણ કરે તો ફૂલાય નહીં. લે એને આનંદમાં આનંદમાં કાંઈ લેવાનું કાંઈ દેવા. એની નિંદાની અસર ન થાય ને વખાણની ન થાય, એ આત્માનું સુખ. એ સુખ આત્મા. વખાણની અસર ન થાય, નિંદાની ન થાય, બેમાંથી એકેય નહીં. આપણે બેયની અસર થાય. જરા કોક બે નબળા શબ્દ ક્યારે મોટું લંગાઈ જાય બાબુ, લંગાઈ જાય. મારે અરે બહુ કરી, મને આમ કહી દીધું. લે ભલે ને કહી દીધું, એમાં તારા છે તને આમાં શું આમાં ગોબો પડી ગયો? પણ બહુ અને વખાણ કરે તો આ પદ પરખે અને અરખ ને શોક નહીં આવે નહીં, હેડકી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી બોલ્યા ભાંગી ગઈ મનની ભ્રાંત. હવે મેરુ ડગે તોય મનનો ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ. વિપત પડવા છતાં વણસી ન જાય આ હરિજનના પ્રમાણ. આ આત્માનું સુખ.
આ આત્માનો સુખ. બધી રીતે આનંદ. સુખમય આનંદ ને દુઃખમય આનંદ. લે અને આપણે હાલું સુખમય આનંદ નહીં, આપણે તો એ વિચાર આવ્યા કરે. અમુકને આખી જિંદગી રોધડા જ ન મટે. મોઢું લંઘાઈ ગયેલું ને લંઘાઈ ગયેલું હોય, કોઈ દિવસ તોપડો સડેલો ન હોય. હું તકલીફ એ છે મારો નાદ જાણે, હું મુશ્કેલી છે કે ભાઈ કોઈ દી હોગ્યું મોટું જ અમુકનું જ બટે નહીં. હા હા, તમે રામ રામ કયો તો હરખા રામ રામ તમને એમ હું તકલીફ છે તને એ તો કે ભાઈ. મનુષ્ય જન્મ મળે તો હું કામનો ગુરુ નો મળે ભલા માણા. હે મનુષ્ય જન્મ મળે ને ગુરુ નો મળે જન્મ કામનો. હું એમ કહું છું કાંઈ લાટો ખાડી ન જાય, કાઢી જાય. ગુરુ મળ્યા એને લહેર છે, ગુરુ મળ્યા એને લહેર છે. આવ્યો અવસર્યો એને જાણ્યો, કારણ કે એને ગુરુને ભજેલ છે. સતનામની શમશેર લઈને વાસનાને મારેલ છે. રામના નામની રમત માંડીને બાજી બધીએ જીતેલ છે. બહુસાગરમાં તરી જાય આવા વિરલા દાસ લાભુ કે એને તો આઠે પોર લહેર છે. આઠે પોર લહેર છે. સર્વ સુખનું કારણ ઘટમાં આત્મારામ બિરાજે છે. મૂળ સુખનું ઉપાદાન કારણ આત્મા છે અને એની ઓળખાણ કરાવનાર ગુરુ છે. એટલે ગુરુનો મોટો ઉપકાર છે. એટલે ગુરુનો એની ઓળખાણ કરાવનાર ગુરુ છે. તમારા ઘરમાં દાટેલું ધન છે પણ બતાવનાર કોઈ ન મળે, ભિખારી પણ ન મટે બાપુ. દાટેલ ધન પણ ગુરુ બિન ઘરનું કેમ પડે ઉપભોગે. કોઈ જન ગુરુ વિના મર્મનો જાણે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે. સુખનો ખજાનો તો આમાં આપણા દેહરૂપી ઘરમાં દંટાયેલો છે, પણ કાઢી બતાવનાર કોક ગુરુ મળવા જોઈએ ને બાપુ. ખજાનો ખોલે એવા કોક ગુરુ તો મળવા જોઈએ. ગુરુ મળી ગયા, ખજાનો ખુલી ગયો. લાભુ દાદાને ઉગારામ ગુરુ મળ્યા, ખજાનો ખુલ્યો. જોઈ લ્યો ને ના શબ્દો, જોઈ લ્યો ને ના શબ્દો. ખજાનો ખોલવા વાળા ગુરુ મળી ગયા, જોઈ લ્યો તમે. છે ને જ્ઞાનનો ખજાનો છે, પણ હવે ખોલાવનાર કોઈ મળે નહીં તો સતાધને દુખી. સતાધને દુખી કેમ કરો? અને આપણે વિચાર આવે કે અજ્ઞાન કેવું છે ને પ્રારબ્ધના ખેલ કેવા છે. અમુકને ભગવાને બધી રીતે દીધું છે તો વાપરી ન હોગે. લે આલે હરખું ખાઈ ન હોગે પેટમાં. કેમ કરવાનું? શું કરો તમે? મળ્યું ધન પણ મોજ નો માણી, કઉ કર્મની કાણી. કાં ભાગ બીજાનું મળ્યું ને કાં ખોટી કમાણી. નો માણી હી ગયા લ્યો. હાસવમ જિંદગી પૂરી કરી નાખી. હાચવમ જિંદગી પૂરી કરી નાખી. અને હાસવે એમાં એનું શાણપણું ગણાય. હાસવે ની એનું શાણપણું ગણાય. એવી એની સમજાય, એવી એની સમજાય. એક બે માણાએ ધન રાણી સિકાના ભેળા કર્યા. હુંડલો એક પાડોશમાંથી બાઈને બોલાવી ડટાવવા આગમણીમાં ખાડો કર્યો. આગમણીમાં રોકડા રૂપિયા રાણી શકાને એક હુંડલો એક નાખ્યા, ડાયટા. અને બે માણાએ કરાર કર્યો કે આ રૂપિયા છે ને
તું માંદી પડી તોય નહીં કાઢવાના, હું માંદો પડું તોય નહીં કાઢવાના, છોકરો માંદો પડે તોય નહીં કાઢવાના, છોકરી માંદી પડે તો નહીં કાઢવાના, હું મરી જાઉં તોય નહીં કાઢવાના, તું મરી જાતો ન કાઢવાના. આવો કરાર કર્યો. પાડોશમાંથી બાઈ ડટાવા ગઈ તેના ઘરવાળાને કે કાંઈ કર્યું, કાંઈ ભેળું કર્યું? આપણા પાડોશીએ એક હુંડલો રાણી શીખા ગગમણીમાં દાટ્યા અને આવો તો કરાર કર્યો, કાઢવાના જ નહીં, ભલે પીડ્યા રહીએ. એની સમજણ કેવી? મૂર્ખના સરદાર જેવી. બોલો કે રૂપિયા જ મારી પાસે છે તો તમે કોઈ દી કીધું નહીં કે કઈ કાઢો, આગળ લઈ આવું, મેં ડાયટાસ એમ કે હા કઈ ખાડો કઈ. એને આગમનમાં ખાડો કર્યો. ઓલો કુંભારવાડે ગયો, જાજા ઠીકરા પડ્યા હતા ને, આવડાવડા સકડ્યા ને ફાટ ભરી આવ્યો ઠીકરા ભાંગીને. કર્યો ખાડો એને ઠેલવા કે આ કે તું માંદી પડતો કાઢવા નહીં, હું માંદો પડું તોય કાઢવા નહીં, છોકરો માંદો પડે, છોકરી માંદી પડે, કાઢવા નહીં, હું મરી જાઉં તોય કાઢવા નહીં, તું મરી કાઢવા નથી, પછી ટીકરા હોય તોય ભલે, અને રાણી ચીકા હોય તોય ભલે. હે એટલે દાદા એક વાણીમાં ગાયું છે, લક્ષ્મી મળી તો લક્ષ્ય લઈને કરો વ્યય વિચારી, લક્ષ્મી મોક્ષપદને માટે તમારા જીવનમાં હારું લેજો સુધારી. લક્ષ્મી મળી છે તો લક્ષ્ય દઈને એનો વ્યય વિચારીને કરો કે જેમાં તમારું કલ્યાણ થાય. એવી રીતે લક્ષ્મીનો વ્યય કરો, એવી કોઈની સેવા કરો. લક્ષ્મી મળી તો લક્ષ્ય દઈને કરો વ્યય વિચારી, લક્ષ્મી મોક્ષપદને માટે, લક્ષ્મીનો ઉપયોગ મોક્ષપદને માટે કરો. સત્સંગમાં જાઓ ને 5 પૈસા ખર્ચા, એ મોક્ષપદને માટે તમે ખર્ચા છે. કોઈના દુઃખમાં ભાગ લ્યો, એ મોક્ષપદને માટે ખર્ચા છે. સારું લેજો સુધારી, જુગારબાજી સંસાર મધ્યે રમત એક જ ધારી, રમતા આવડે એ જીતે લાભું, બાકી તો ઘણી ખુવારી. આ તો જેને રમતા આવડે ને એ જીતી જાય, બાકી ખુવારીનો કોઈ પાર ન મળે. આપણે તો શાશ્વત સુખની વાત કરતા હતા કે શાશ્વત સુખનો ખજાનો આત્મા છે, અને એ પદની પારખ કરાવવા વાળા ગુરુ છે. સુખનો ખજાનો ઓળખાવી દે એ ગુરુનો ઉપકાર, નાના એ ગુરુનો ઉપકાર કેવડો. સુખનું મૂળ બતાવી દે એ ગુરુનો ઉપકાર કેવડો, એમ કહું છું, કેવડો. બાકી પ્રારબ્ધ પ્રમાણે જીવનમાં થોડું ઘણું આવ્યા કરે, એમાં બહુ હેરાન ન થવું. ગુરુ મળ્યા ને આ પદ પરખાણું ને સમજી લો ભાઈડો ભાગસારી થઈ ગયો. હા હા, બાકી જીવનમાં થોડું ઘણું આવ્યા કરે, શું કરવાનું એમાં? એ બધાને આવ્યું છે તો આપણે આવે, એમાં બહુ ન મૂંઝાવું, એમાં બહુ ન, એ આવ્યા કરે, બધું થયા કરે. ગુરુ મળી ગયા ને, આ પદ મળી ગયો ને, તારો ફેરો ફાવી ગયો. બાકી પ્રારબ્ધ પ્રમાણે બધું આવ્યા કરે બધું, આંતરિક ને બાહ્ય ને થોડા ઘણા આવરણો, એ બધા પ્રારબ્ધના ખેલ છે. ભગવાન અવતાર લી એને આવતા હોય તો આપણે આવે, બરાબર. ઋષિ મુનિઓને આવ્યા છે, એ વસ્તુ ગુણ છે, એમાં બહુ ધ્યાન નહીં દેવાનું. હા, એમાંથી ઉગરાય એવી પ્રાર્થના કરવી કે આમાંથી ઉગારી લ્યો, બસ. બાકી આયલા કરે. કઈ ડકડું કૂતરું હોય ને વસડકા ભરલી, એમ ઘરમાં કોક એવું હોય ને વસડકા ભરલી, ખમી લેવું, બીજું શું હોય?
એનો એવો સ્વભાવ હોય. એને વસડકા ભરવાનો સ્વભાવ હોય તો આપણે ખમ્માનો સ્વભાવ કરવો, બરાબર? એને વસડકા ભરવાનો સ્વભાવ, આપણે ખમ્માનો સ્વભાવ કરવો. બીજું કરવું કેમ? ભરે તો ભરે જ, અને એમનો ભરતો હોય, આપણે એને ભર્યા હોય. અરસ પરસ છે બાપુ, અરસ પરસ છે, બરાબર? એમ જ હોય. આ લેણ દેણ, લેણ દેણ, લેણું લેવા અને દેણું દેવા જ મનુષ્ય અવતાર પ્રાપ્ત થયો છે. લેણ દેણના સંબંધ પૂરા કરીને મોક્ષ પ્રતીતિ કરવી, એટલા માટે ગુરુનું ચરણ, એટલા માટે ગુરુનું ચરણ. બાકી બધું છે. અનેક નદી નાળા કહીએ, સર્વ નદી નાળા કહીએ, સર્વનો મોક્ષ સાયરમાં છે. પૃથ્વી ઉપર અનેક નદીઓ વહન કરે છે. વરસાદ પડતા ઘોડાપૂર આવે છે. એ બધો પ્રવાહ સાયરમાં સમાય. સાયર સિવાય નદીનું પાણી સમાવી શકો તમે? હવે એવડું ડેમ બાંધ્યું, ગમે એટલો વરસાદ વરસે તો પાણી આપણે સાયરમાં નહીં જવા દેવું પડે. નહીં, ઓવરફ્લો રાખવો જ પડે, રાખવો જ પડે. ડેમમાં નદીનું પાણી સમાય નહીં, સાયરમાં સમાય. એમ સગવડના ડેમ ગમે એટલા બાંધો, એમાં વૃત્તિનો પ્રવાહ સમાય નહીં. વૃત્તિનો પ્રવાહ ગુરુ બ્રહ્મ સાયરમાં જ સમાય. સગવડના ડેમ ગમે એટલા બાંધો, એમાં ન સમાય. ના, આપણે તો ગામની બહાર હમણાં એક ફાર્મ બનાવ્યું, બગીચો ના હિંડોળા ખાઈટ ને બધું. આમાં એક ક્લાસ અમે નવરા હોય તે રવિવારે ત્યાં જાય. રવિવાર નહીં, પછી ન્યા રહ્યો જઈ, નહીં મજા આવે. ના, નો મજા આવે. સગવડના ડેમમાં વૃત્તિ વિરામે જ નહીં ને આમાં વળી ગઈ એટલે વાત પૂરી થઈ ગઈ. આ વાત પૂરી થઈ ગઈ, પૂરી થઈ ગઈ. સર્વ નદી નાળા કહીએ, એનો મોક્ષ સાયરમાં છે. વૃત્તિ ઘાટ ઈચ્છે અનેક ઘાટોને વૃત્તિ ઈચ્છે છે. પણ એ ઘાટ મળતા, એ પદાર્થ મળતા વૃત્તિ તૃપ્ત નહીં થાય, શાંત નહીં થાય, સ્થિર નહીં થાય. સ્થિર તો બ્રહ્મ સાયરમાં જ થાય છે. તો ઘાટમાં રોકવા કરતા જ્યાં હમાય છે ત્યાં અઘાટમાં જવા દઈને, જ્યાં જમાય છે ત્યાં અઘાટમાં જવા દઈ. ગુરુ બ્રહ્મ સ્વરૂપ અઘાટ છે, ત્યાં જવા દઈ. ત્યાં પછી ગમે એટલો ધસમસતો પ્રવાહ હોય, પણ સાયરને એડો એટલે શાંત. સાયરમાં આમ નદી ગયા પછી સાયરમાં તમે જો કે આ નદી જો સાયરમાં ઘોડાપુર જાય નહીં, સાયર અરે ભળી ગઈ. એનો વેગ અટકી ગયો, વૃત્તિનો, નદીનો વેગ અટકી ગયો. વૃત્તિનો વેગ અટકી જાય, બ્રહ્મશાયરને અડે એટલે, બ્રહ્મશાયરમાં સમાય એટલે એનો વેગ અટકી જાય. અટકી ગયો, શાંત થઈ ગઈ. વૃત્તિઘાટ અનેકી છે, વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. સર્વરૂપનું કારણ સક્ષુ, તે થકી સર્વ પ્રકાશે છે. સર્વરૂપનું કારણ તો આપણી આંખ ને. આંખ ન હોય તો તમે દુનિયાની અજાયબી હું જોવા લો ઈ કયો? જોવાય? ન જોવાય. આંખ નથી તો રૂપ જ નથી. આંખ નથી તો રૂપ જ નથી. સર્વરૂપનું કારણ સક્ષુ છે, તે થકી સર્વ પ્રકાશે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ. સર્વરૂપનું કારણ સક્ષુ, ઘાટ અનેક નિહાળે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ, તે થકી સર્વ પ્રકાશે છે. સક્ષુરૂપ ગુરુ દ્રષ્ટિ. ગુરુ દ્રષ્ટિ મળે
ત્યારે સાચું હોજે, ત્યારે સત્ય પરખાય. ત્યાં સુધી આ દ્રષ્ટિ ઘાટને જોવે છે. ગુરુ દ્રષ્ટિ મળે તે સાચો અઘાટ ઓળખાય છે. આપણી દ્રષ્ટિ ઘાટને જોવે છે, મહાપુરુષની અનુભવ દ્રષ્ટિ અઘાટને જોવે છે. આપણે દરેકના દેહરૂપી ઘાટને જોઈએ છીએ. મહાપુરુષ કોઈના દેહરૂપી ઘાટને નથી જોતા, એમાં અઘાટ બેઠો હોય એને જોવે છે, એને જોવે છે. એટલે એને બધા એરે જામે. અઘાટને જોવે છે એટલે એને બધા એરે જામે. બાકી આપણે આપણા સર્કલ વિના ન જામે. તમારું શું કેવું થાય? થઈ પછી ફરવા જાય તો આપણી પેનલ ગોઠવવાની હોય. બહુ નકર નો જામે, નો જામે. આને બધા એરે જામે. જુવાન હોય, વૃદ્ધ હોય, બાળક હોય, બધાને હારે સંતોન જામે, બધા હારે જામે, બધા હારે જામે. પણ આત્મપદને પામે ને એને બધા હારે જામે. નકર નહીં, નકર નહીં, બધા હારે. ગુરુગમ દ્રષ્ટિ થકી અઘાટ પરખાય છે. આ દ્રષ્ટિ તો 5 તત્વનો ઘાટ જોવાને માટે સર્જાયેલી છે. અઘાટને જોવાને માટે આ દ્રષ્ટિ નથી. અઘાટ ચૈતન્ય બ્રહ્મને જોવાને માટે તો ગુરુગમ દ્રષ્ટિ છે. 2 શખ્સોથી શું ઉકેલશો, બાજી બધી છે અટપટી, સે આસકોને જોવાને કંઈ જુદી જ આંખડી. ઈશ્વરને જોવાની આંખ જુદી છે. એ ગુરુગમ દ્રષ્ટિ છે. ગુરુગમ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ એને સાસા સ્વરૂપે સદગુરુ ઓળખાઈ ગયા, એનું કામ થઈ ગયું. ગુરુ રૂપ તે મોટું તત્વ, રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભો, મારે ગુરુ સ્વરૂપે સમાવું છે. ગુરુ રૂપે મોટું તત્વ, રૂપ અને અરૂપ આદિ અનાદિથી છે. અરૂપ એટલે નિર્ગુણ બ્રહ્મ અને રૂપ એટલે સગુણ બ્રહ્મ. સગુણ રૂપ સદગુરુ પૃથ્વીના આરંભકાળથી આ પૃથ્વી ઉપર ઉત્તરોત્તર વિચરણ કરતા જ આવે છે. સગુણ રૂપે ઈશ્વર આ પૃથ્વી ઉપર કાયમ છે અને નિર્ગુણ બ્રહ્મ રૂપે 2 સ્વરૂપો એના આદિ અનાદિના એમના એમ છે. સગુણ રૂપ સદગુરુ બ્રહ્મ છે, નિર્ગુણ રૂપ શબ્દ બ્રહ્મ છે. રૂપ ને અરૂપ આદિ અનાદિથી છે. કોઈ એવો સમય નથી કે આ પૃથ્વી ઉપર એવા તરણ તારણ સંત ન હોય, ન હોય. ખલકા બદલાવીને આવ્યા કરે, ખલકા બદલાવીને આવ્યા કરે. રૂપ ને અરૂપ આદિ અનાદિથી 2 છે. અક્ષર ને પુરુષોત્તમ સાકાર ને નિરાકાર સગુણ ને નિર્ગુણ, રૂપ ને અરૂપ 2 આદિ અનાદિના છે. રૂપ અરૂપ અનાદિ છે. લઘુ રૂપ હું દાસ લાભું. આપણે લઘુ રૂપ એટલે દાસ રૂપે, બિંદુ રૂપે. બિંદુ રૂપે બ્રહ્મ સિંધુમાં સમાઈ જવું છે. બિંદુ સિંધુમાં સમાઈ ગયું એટલે મટી જવાનું, ટળી જવાનું, બગડી જવાનું, બધોય ભય મટી ગયો. બિંદુ સિંધુમાં સમાઈ ગયું. બસ બિંદુને સિંધુમાં સમાવવાનો યોગ મનુષ્ય અવતારમાં છે. બિંદુને સિંધુમાં સમાવવાનો યોગ એક મનુષ્ય અવતારમાં છે. મનુષ્ય અવતારે કરીને મનરૂપી બિંદુ બ્રહ્મ સિંધુમાં સમાઈ જાય. વાત પૂરી થઈ ગઈ. બ્રહ્મસાયરમાં બિંદુ સમાવો પછી નહીં અને કિનારો. બ્રહ્મસાયર નિજાનંદે ભર્યો ઉડે સોળ્યું.
અપારો હે વાલા એવી વિદ્યાને પામો, જે ટાળે અવિદ્યાના વિકારો, વાલા એવી વિદ્યાને પામો. માટે આ સમજણ આપનાર, આ જ્ઞાન ધ્યાન આપનાર સદગુરુ શરણમાં કરોડવાર વંદન છે. કાયમને માટે જે આપણું રખોલું કરે છે, આપણી રક્ષા કરે છે, પ્રબળ સુરતાથી આપણું ધ્યાન રાખ્યા કરે છે, એને કાયમને માટે ધન્યવાદ છે. એ ધન્યતાને પાત્ર છે. ધન્યતાને પાત્ર એટલે છે કે આપને ધન્ય બનાવે છે. ધન્ય ગુરુ લાવેશ્વર નાથને રે, ધન્ય દેવી ઈરા માતને રે, ધન્ય ગુરુ લાવેશ્વર નાથને રે. ધન્ય ગુરુ દાર્યા ઉગમેશ્વર નાથને રે, ગુરુ દાર્યા ઉગમેશ્વર નાથને રે. ધન્ય નિમાધારી નર નારને રે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય દેવી રામાતને રે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય ધન્ય એના સેવા ભાવને રે, ધન્ય ધન્ય એના સેવા ભાવને રે. સદા રહ્યા દાસ ભાવ મેરે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. ધન્ય દેવી રામાતને રે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. અડોલ વ્રતિ અખંડ ધ્યાન મેરે, અડોલ વ્રતિ લગ્ની લાગી ગુરુ ના નામની રે. લગ્ની લાગી ગુરુ ના નામની રે. અડોલ વ્રતિ અખંડ ધ્યાન મેરે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે. અડોલ ધન્ય દેવી માતને રે, ધન્ય ગુરુ લાભેશ્વર નાથને રે.
પ્રગટી ધારા ગુરુ ગમ જ્ઞાનની રે પ્રગટી ધારા ગુરુ ગમ જ્ઞાનની રે ભાન કરાવે પૂરણ બ્રહ્મની રે ધન્ય ગુરુ લાવેશ્વર નાથ ને રે એ ભાન કરાવે પૂરણ બ્રહ્મની રે ધન્ય ગુરુ લાવેશ્વર નાથ ને રે ધન્ય દેવી હીરા માત ને રે ધન્ય ગુરુ લાવેશ્વર નાથ ને રે સંભાળ લીએ સર્વે ગતની રે સંભાળ લીએ સર્વે ગતની રે સમાન ભાવનાએ સંતની રે ધન્ય ગુરુ લાવેશ્વર નાથ ને રે સમાન ભાવનાએ સંતની રે ધન્ય ગુરુ લાવેશ્વર નાથ ને રે ધન્ય દેવી રામાત ને રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથ ને રે દાસ જંતી ધન્ય એની ધારણા રે દાસ જંતી ધન્ય એની ધારણા રે વારંવાર લઉં એના વારણા રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથ ને રે ધન્ય દેવી રામાત ને રે ધન્ય ગુરુ લાભેશ્વર નાથ ને રે સદગુરુ દેવ